ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર 21 લોકસભા સીટ સમાવિષ્ટ 139 સંખેડા વિધાનસભા ચૂંટણીનું નવું કાર્યાલય નસવાડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો। લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરાયું। નસવાડી ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર જશુભાઈ રાઠવા નસવાડી ખાતે પહોંચ્યા હતા। ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા રામ ઢોલ વગાડી તેમજ ફૂલહાર પહેરાવીને તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમ પહેલા એસટી ડેપોથી ચૂંટણી કાર્યાલય સુધી ભવ્ય બાઇક રેલી પણ નીકળી હતી, જ્યારે જશુભાઈ રાઠવાએ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, રમેશ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભેલ, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, સંગ્રામ રાઠવા, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રમુખ તુષારભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ ઉર્વેશ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। છોટાઉદેપુર લોકસભાના સંખેડા વિધાનસભાના નસવાડી ખાતે આજે વિધાનસભા લોકસંપર્ક કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જશુભાઈ રાઠવાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપના અમારા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, લોકસભાના પ્રભારી શબ્દશરણભાઈ તડવી, બંને પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ, જશુભાઈ, અમારા ત્રણ મહામંત્રી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી સંખેડા વિધાનસભા 1 લાખ કરતાં વધુ મતે જીતવા માટેનો સંકલ્પ સૌ કાર્યકર્તાઓએ લીધો। છોટાઉદેપુર લોકસભાની સંખેડા વિધાનસભામાં લોકસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય સાંસદના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવા, લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ તડવી, આ જિલ્લાના સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ, રમેશભાઈ રાઠવા તેમજ ડીએફ પરમાર અને આ લોકસભા વિધાનસભાને લગતા જવાબદાર કાર્યકર્તાઓ, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ રાઠવા, સૌ લોકો બહોળી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સૌએ એકી સાથે કે આ વિધાનસભામાં લાખ ઉપરની લીડ અમે આપીશું એવો વિશ્વાસ આપ્યો। આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા અભયસિંહભાઈ તડવી એવો વિશ્વાસ આપ્યો કે અમે 1,08,000થી પણ વધારે લીડ આપશું। આ સાથે સૌ કાર્યકર્તાઓએ એ વિશ્વાસને વધાવી લીધો અને સૌ કોઈએ વિશ્વાસ આપ્યો અને આજથી આ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યની શરૂઆત થઈ। નમસ્તે, રામ રામ। આજે છોટાઉદેપુર લોકસભાના પ્રચારના પ્રથમ દિવસે નસવાડીની પવિત્ર ધરા ઉપર સંખેડા વિધાનસભાનું ચૂંટણીનું પ્રચારનું કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર આ સંખેડા વિધાનસભાના 385 બૂથમાંથી તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આજના આ કાર્યક્રમની શરૂઆત, ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવી છે અને તમામ કાર્યકર્તાઓ ભારે ઉત્સાહથી આ છોટાઉદેપુર લોકસભાને કમર દિલ્હી સુધી મોકલવા માટે કટિબદ્ધ થયા છે અને અહીંયા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી રમેશભાઈ, છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દશરણભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, માજી રેલ રાજ્યમંત્રી શ્રી નારણભાઈ, માજી ધારાસભ્ય ધીરુભાઈ, જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્ર પરમાર અને તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહ, સૌ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્ય સહિતના તમામ કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી અને મારું સ્વાગત કર્યું છે। એમનો આભાર પણ માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। લોકસભા બેઠકના લોકલાડીલા ઉમેદવાર જશુભાઈ રાઠવાનું નસવાડી તાલુકાની અંદર આજે પ્રવાસ પહેલીવાર શરૂઆત કરવામાં આવી। સંખેડા વિધાનસભાનું કાર્યાલય પણ નસવાડી ખાતે અહીંયા ગેસ્ટ હાઉસની સામે
એનું શરૂઆત કરવામાં આવી અને સૌ તાલુકાના કાર્યકર્તાઓ ઉમંગ ઉત્સાહ સાથે આ 21 લોકસભાના ઉમેદવારને 1 લાખથી પણ વધારે મતથી જીતાડવા માટેના સંકલ્પ લઈને આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જસુભાઈ ભીલ, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ. Thank you.